નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરવા માંગુ છું. આ દેશના યુવાનને ઉચ્ચતમ જીવનની સંભાવના સુધી જવાની પૂરી કામના હોય, પૂરી આશા હોય. ભગતસિંહ બનવું બધાને છે, સુભાષચંદ્ર બોઝ બનવું બધાને છે, ગાંધીજી બનવું બધાને છે, લાલ બહાદુર શાસ્ત્રી બનવું બધાને છે. પણ કોઈ પણ વ્યક્તિને છે જીવનમાં પોતાની જે મૂલ્યહીન વસ્તુ હોય એ વસ્તુને મૂકવા માટે તૈયાર નથી. દેશ સેવાનું કામ કરવું હોય તો સત્તા કે સંપત્તિનું સિંહાસન છોડીને જમીન પર આવવું પડે છે. દેશ સેવાનું તમારે જો કોઈ પણ પર્ટિક્યુલર કામ કરવું હોય, તમારે દેશ સેવા કરવી હોય, તમારે ભગતસિંહ બનવું હોય, તમારે સુખદેવ બનવું હોય, તમારે રામપ્રસાદ બિસ્મિલ બનવું હોય, અનેક તમારે ફ્રીડમ ફાઇટર બનવું હોય, તમારે દેશની સેવા કરવી હોય. સેવા દેશની એ જ નથી કે જે વ્યક્તિ છે આર્મીમાં જઈ અને સેવા આપે છે. સેવા એને પણ કહી શકાય કે જે વ્યક્તિ દેશની અંદર રહી સેવા મિલિટરીની ના કરી અને દેશને ઉજ્જવળ બનાવવાનું કામ કરે, એને પણ એક સેવા જ કહી શકાય. તમારે હકીકતમાં જો દેશ સેવા કરવી હોય તો તમારે જમીન ઉપર આવવું જોશે. તમારી જે સત્તાને જે તમને મોહ છે, તમને સંપત્તિનો જે કંઈ પણ મોહ છે, એને તમારે છોડવો જોશે. એ બધી વસ્તુ છે તમારા જીવનને ખોખલી કરી નાખશે. જીવનમાં તેજ ક્યારે આવે, જીવનમાં પ્રકાશ ક્યારે આવે કે જ્યારે તમે માયાને ઠોકર મારો ને ત્યારે તમને આનંદ આવે, ત્યારે તમારા જીવનમાં તેજ આવે. બાકી આ વસ્તુ લેવી, ઓલી વસ્તુ લેવી, તમે એમાં કમ્પાઉન્ડ થતા જ જશો. તમારી જે કંઈ પણ મગજની વિચારસરણી છે એટલી બધી મોટી છે કે આગળ એક સ્ટેપ, આગળ એક સ્ટેપ, આગળ એક સ્ટેપ જતી જ જશે. પણ એ રસ્તો સાચો નથી. કૃષ્ણએ કહ્યું છે કે કલ્યાણ માટે, યુદ્ધ માટે, સત્કાર્ય માટે, સાચા કાર્ય માટે જે કાંઈ પણ વસ્તુ કરો ને એ બધી વસ્તુ યોગ્ય છે. પણ તમારે એ વાત સમજવી જોશે કે તમે જે સત્તા અને સંપત્તિનો ને જે મોહ છે એની ઉપર તમે એટ્રેક્ટ થાવ છો, એ રસ્તો તમારો સાચો નથી. દેશ સેવાનું કામ કરવું હોય તો સત્તાને સંપત્તિનું સિંહાસન છોડીને જમીન ઉપર આવવું પડે છે. તમે ભગતસિંહને જોઈ લો, શું તમારે એના જીવનમાં તમને લક્ઝરી જોવા મળતી હતી? તમે બોસને જોઈ લો, એના જીવનમાં શું તમને લક્ઝરી જોવા મળતી હતી? હા, લક્ઝરી હોઈ શકે, જરૂર હોય તો 1001% લઈ આવવાની છે. જે વસ્તુની જરૂર જ નથી એ વસ્તુમાં વધારે શું કામે જીવન બરબાદ કરવું? તમે કોઈ પણ કપડાં લેવા જાઓ છો, એમાં તમે કલાકો બગાડી દો છો. તમે હેર કટ કરાવવા જાઓ છો, એમાં તમારા કલાકો બગાડી દો છો. તમે દરરોજ સવારે અરીસામાં ઊભો છો પોતાની સુંદરતાને નિખારવા માટે કે જે કાયમ ટકી રહેવાની નથી, એક ક્ષણિક વસ્તુ છે, એ વસ્તુ પર તમારો કલાકો ખર્ચ કરો છો. આજના જમાનાની વાત કરીએ તો બ્યુટી પાર્લરમાં એટલો બધો સમય જાય છે, 4-4 કલાક મેકઅપમાં, 5-5 કલાક મેકઅપમાં. હા, એટલે જીવનનું સૌથી વધારે મૂલ્ય વસ્તુ કે જે સમય છે, આપણે એવા 2%ના કામમાં આપીએ છીએ, એવા એક ન્યૂનતમ કામમાં આપીએ છીએ કે જે સ્થિર છે જ નહીં, જે સત્ય છે જ નહીં. આપણો માર્ગ જ ખોટો છે. સૌથી પહેલાં તો માર્ગ સાચો પકડતા શીખવો જોશે. જો ખરેખર દેશની સેવા કરવી હોય તો તમારે આવી બધી વસ્તુને છે મહત્ત્વ બહુ વધારે નહીં દેવું જોઈએ. જો તમે મહત્ત્વ આપશો તો પછી તમારો મોટા ભાગનો સમય છે એ બધી વસ્તુમાં જ જતો રહેશે. દેશ સેવાનું કામ કરવું હોય તો સત્તા કે સંપત્તિનું સિંહાસન છોડીને જમીન ઉપર આવવું પડે છે. ઓફિસમાં બેસીને ઓર્ડર આપવાથી પણ દેશ માટે કામ થઈ શકે છે, પણ જ્યાં સુધી વતનની માટીની શરીર પર નહીં લાગે, વતનની માટી જ્યાં સુધી શરીર પર નહીં લાગે ત્યાં સુધી દેશ સેવા સાર્થક થતી નથી. તમે ઓર્ડર દઈને પણ કરી શકો છો. ખુરશી ઉપર બેઠા બેઠા 5 જણાને ઓર્ડર આપો કે ભાઈ આ જોતું છે, ઓલું જોતું છે, તે જોતું છે, ફલાણું જોતું છે, આવી રીતે આમ થઈ જવું જોઈએ. સંભવ છે, દેશની સેવા એમ પણ સંભવ છે, પણ એ સાર્થક નથી. એમાં કંઈ બહુ દમ નથી. એ સેવા છે ને અંદરથી તમને ખોખલી બનાવશે. એટલી બધી કોઈ મૂલ્યવાન તમારી સેવા, તમે કામ કરશો નો ડાઉટ, તમને પણ એટલો બધો આનંદ નહીં આવે, કેમ કે એ માર્ગ સાચો નથી, બેસ્ટ એ માર્ગ નથી. તમારે લોકોને કામ ઘટાડવા માટે, કામ લોકો પાસેથી લેવા માટે તમારે ઘણા બધા વ્યક્તિની જરૂર પડશે. તમારે ઓર્ડર પણ આપવા જોશે. તમારે જે કોઈ પણ સંસ્થા ચલાવી હોય, સારી સંસ્થા ચલાવી હોય તો તમારે સારી રીતે એને હેન્ડલ કરવું પડે, લોકોને હાયર કરવા પડે. સારા ઉચ્ચતમ લોકો હોય તો શ્રેષ્ઠ સંસ્થા બને. નિષ્કામ કર્મથી તમારે કામ કરવું હોય તો શ્રેષ્ઠ વ્યક્તિત્વ જોશે, શ્રેષ્ઠ માણસો જોશે. અથવા તમે કોઈ પણ સેવાના કામમાં જશો તો તમારે
એક વધુ મુસીબત એ ઊભી થશે કે તમારે એક સારા માણસને છે ગોતીને કાઢવા પડશે. કેમ કે તમે જે કોઈ પણ એક સંસ્થા ચલાવી રહ્યા છો, જે નિષ્કર્મ માટે કામ કરે છે, લોકોના હિત માટે કામ કરે છે, એમાં લોકોના પગાર ઓછા હોય પણ કામ એમાં એટલું બધું ઉત્તમ હોય છે. તમારે ઓછા પગારમાં કોઈ બહેતરીન પોતાનું પૂરું 100% આપીને પરફોર્મ કરી શકે, તમારે એવા માણસોની જરૂર પડશે. તમારે એને કહેવું જ જોશે. પણ ખાલી એનાથી કામ નહીં બને. તમારા દેશની માટી છે, તમારા વ્યક્તિત્વમાં દેખાવી જોઈએ, તમારા આંખમાં દેખાવી જોઈએ. તમારે દેશની હકીકતમાં સેવા જ કરવી હોય તો તમારા વ્યક્તિત્વમાં એ દેખાવી જોઈએ, ત્યારે કંઈક વાત બનશે. સો ખાલી ઓર્ડર દઈએ અને આપણા જીવનના નાના સપના જ પૂરા કરવામાં આપણે આપણો સમય બરબાદ કરી દઈશું તો પછી દેશ સેવાની ને એ બધું કોણ ધ્યાન રાખશે? તમે થોડા જાગૃત થઈ જાઓ. આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે એનું કારણ જ એ છે કે તમારામાં કંઈક અલગ છે. તમારી વિડીયોના અંત સુધી તમે પહોંચી ગયા છો એનો મતલબ જ એ છે કે તમારી અંદર એક ઝંખના છે જીવનમાં કશુંક કરવાની, જીવનમાં કંઈક અલગ કરવાની. એ પછી પોતા માટે, એ પછી દેશ માટે. પોતા માટે હોય એ બહુ નાની વસ્તુ કહેવાય, પણ દેશ માટે હોય, બીજા માટે હોય, એ કંઈક જબરદસ્ત વાત બને. એ જીવનમાં સુગંધ લઈ આવે. એ તમારી ચાલ છે, એ ચાલમાં એક સિંહની ચાલ લઈ આવે, એક અંદાજ એમાં લઈ આવે. તમારા વ્યક્તિત્વમાં, તમારા સ્વભાવમાં છે એક રોશની લઈ આવે. તમારા અવાજમાં એક વિવેક લઈ આવે. તમારા વ્યક્તિત્વમાં એક ધીરજ લઈ આવે. આવી બધી વસ્તુ ત્યારે જ આવશે કે જ્યારે તમે કોઈ દેશ સેવા માટે સત્તા, સંપત્તિને બધી જ વ્યક્તિ કરતાં કંઈક વધારે મૂલ્ય કોઈ કામને આપશો જે દેશ માટે હિતાવહ હશે. સો મળતા રહ્યા આવા વિડીયો સાથે. ને હજી એક વાત કે તમારે સૌથી પહેલાં આ બધી વસ્તુ એપ્લાય કરવા માટે તમે જબરદસ્ત સ્ટ્રોંગ પર્સન જોશે. તમારું એક વ્યક્તિત્વ અંદરથી છે એક પાવરફુલ, એક તાકાતવાળું વિકસાવવું જોશે. અથવા તમારી અંદર જ ઉર્જા નહીં હોય, તમારી અંદર જ એ લય નહીં હોય. ભગતસિંહ જ એમ કે ભાઈ મારાથી ના થાય, હું ફાંસીએ શું કામે ચડું, તો વાત બને નહીં. સ્વયં પોતાની જાતને તાકાતવાળી બનાવી જશે. સમળતા રહે એવા વિડીયો સાથે. યોગ કરો, સાધના કરો, ખૂબ પુસ્તક વાંચો અને તમારી અંદરનું જે કોઈ પણ નોલેજ છે એ લોકોને સેવા કરો. તમારી પાસે બહુ પૈસા હોય તો બાળકો જે ગરીબ છે એને તમે ભણાવો. બહુ વધારે પૈસા હોય, દવાખાનામાં જેને જરૂરિયાત છે એને થોડી મદદ કરો. કંઈક સાર્થક કરીએ, કંઈક આગળ વધીએ. મળતા રહ્યા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.